નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મેથી અને વટાણાનું મસાલેદાર શાક. તો ગ્રેવીવાળું બનાવીશું આપણે. તો આપણે વટાણા ફોલી અને આપણે એક વાટકી લીધા છે અને મેથીને આપણે ઝીણી સમારી અને સરસ એવી ધોઈને લઈ લીધી છે. તો મિત્રો, આપણે સૌ પહેલાં તો ગ્રેવી બનાવવાની છે, એ પણ આપણે સરસિયાના તેલમાં બનાવીશું. તો ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, સૌ પહેલાં આપણે એક વાસણ મૂકી દઈશું. ગેસને આપણે ઓન કરી અને એમાં સૌથી પહેલાં તો સરસિયું આપણે એડ કરી દઈશું. સરસિયાને આપણે થોડું થવા દઈશું. સરસિયું જો કાચું રહી જશે તો શાકમાં ટેસ્ટ સારો નહીં આવે, એટલે સરસિયાને આપણે ધીમા તાપે પ્રોપર થવા દઈશું. મિત્રો, આપણું તેલ સરસ એવું થઈ ગયું છે. આપણે એમાં જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મીડિયમ સાઈઝની બે ડુંગળીને આપણે સમારીને રાખી ડુંગળીને આપણે આમાં એડ કરી દઈશું અને ડુંગળીને આપણે થોડી હલાવી લઈશું. મિત્રો, ડુંગળી છે એ થોડી એના છૂટા પડી ગયા છે અને સોફ્ટ થોડી થઈ છે. હવે આપણે મીડિયમ સાઈઝના બે ટામેટાં રફલી કટિંગ કરેલા છે, એને આપણે આમાં એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. હવે આપણે મેથી એડ કરી દઈશું. હવે આપણે 4 થી 5 કાજુ લીધા છે, કાજુને આપણે એની અંદર એડ કરી દઈશું. મિત્રો, હવે આપણે મીઠું અંદર એડ કરી દીધું છે અને ટામેટાં અને ડુંગળી થોડી સોફ્ટ થવા લાગી છે. આપણે એમાં થોડું હળદર એડ કરી દઈશું અને થોડું આપણે મરચું એડ કરી દઈશું. આપણે કાશ્મીરી મરચું લીધું છે. હવે આપણે ગેસને બંધ કરી અને ગ્રેવી માટે આને મિક્સરમાં લઈએ પહેલાં આપણે આને ઠંડુ કરી દઈશું. થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એને મિક્સરમાં પીસી લઈશું. ગેસને બંધ કરી દઈશું. મિત્રો, આપણે ગ્રેવી રેડી કરી દીધી છે. હવે આપણે શાકને વઘારવાની શરૂઆત કરીશું. તો આપણે કડાઈમાં સરસિયું એડ કરી દઈશું. અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, એટલે સરસિયું ખાવું શરીર માટે ખૂબ જ ફાયદામંદ છે. તો સરસિયાનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ. સરસિયું થોડું આપણું થાય એટલે આપણે એમાં મેથી એડ કરી દઈશું અને આદુ. મિત્રો, આપણે એક કડાઈમાં ફરીથી આપણે થોડું સરસિયું એડ કરી દીધું છે વઘાર માટે. એમાં સરસિયું થોડું થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આદુ, મરચાં અને લસણને વાટીને લીધા છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે મેથીને સમારીને રાખી છે, મેથી આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે મીડિયમ બંચ આપણે મેથીને સમારી અને સારી રીતે જોડી અને
દૂધી છે એને પણ અમે એડ કરી દઈશું. એને આપણે થોડી માટે ચલાવી લઈશું. મેથીને આપણે થોડી પાણી અને છૂટી જાય તેથી થોડી આપણે એને ચલાવીશું. એમાં આપણે મીઠું એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું જેથી મેથી છે આપણી નીચે ચોંટી ના જાય. મીઠું આપણે એડ કરી દઈશું. ગ્રેવીમાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે આપણે ખાસ ધ્યાન રાખી અને માપનું મીઠું એડ કરવાનું. મિત્રો મેથી આપણી સરસ એવી સોફ્ટ થઈ છે. હવે આપણે આની અંદર વટાણા એડ કરી દઈશું. વટાણાને આપણે બોઇલ નથી કર્યા. જો તમારે વટાણાને બોઇલ કરીને લેવા હોય તો પણ તમે લઈ શકો છો. બોઇલ કરીને વટાણા લેશો તો શાક એકદમ જલ્દી અને ફટાફટ તૈયાર થઈ જશે. તો આપણે વટાણાને બોઇલ નથી કર્યા. થોડા આપણે ચલાવીશું. એમાં થોડું પાણી એડ કરી અને એને આપણે સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો આપણે હવે વટાણાને ચેક કરી લઈશું. વટાણામાં કોઈ આપણે મસાલા એડ નથી કર્યા. ખાલી મીઠું અને લસણ જે આપણે વઘાર કર્યો હતો, લસણ આદુ અને મરચાંનો, એની સાથે જ આપણે વટાણાને પકવ્યા છે અને મસાલા નીચે ચોંટેલું. હવે આપણે વટાણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા એટલે હવે આપણે વટાણાને ચેક કરી લીધું લઈશું. વટાણા સરસ એવા થઈ ગયા છે. હવે આપણે એમાં તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દઈશું. જે આપણે ટામેટાં અને ડુંગળી અને કાજુને મિક્સરમાં ક્રશ કરી અને જે ગ્રેવી બનાવી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. શાકને આપણે થોડું મીડિયમ ગેસ ઉપર ચલાવીશું. ગ્રેવીની થિકનેસ થોડી વધારે હોય તો આપણે એમાં પાણી એડ કરીશું. હવે આપણે આની અંદર થોડું પાણી કરીએ એ પહેલાં મસાલા નાખી દઈશું. જે આપણા રેગ્યુલર મસાલા છે મસાલા આપણે એડ કરીશું. તો આપણે એમાં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીશું. તો આપણે હવે મીડિયમ તીખું મરચું લઈશું, એ આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે થોડી હળદર એડ કરીશું. શાકને આપણે જો તમારે આટલી થિકનેસ જોઈતી હોય તો તમે આટલી ધીમા તાપે અને થવા દઈ અને તમે રાખી શકો છો. આપણે થોડી પાણી એડ કરી અને ગ્રેવીને થોડી પાતળી કરીશું. આપણે મીડિયમ આપણે થોડું પાણી એડ કરી દઈશું એમાં. આપણે જે વાસણમાં મિક્સરમાં આપણે ગ્રેવી તૈયાર કરી એમાં જ આપણે પાણી એડ કરી અને આ શાકમાં રેડી દઈશું. હવે આને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે આપણે એને થવા દઈશું. મિત્રો આપણે શાકને ચેક કરી લઈશું.
ગેસને આપણે બંધ કરી દઈશું. આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. ઉપર આપણે ઘરની બનાવેલી આપણે કસૂરી મેથી એડ કરી દઈશું. આ કસૂરી મેથી આપણે ઘરે જ બનાવી છે, તો એને આપણે એકવાર એડ કરી દઈશું. ઉપરથી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. મિત્રો આપણે ગરમ મસાલો એડ કરી દીધો છે. હવે આપણે ઘરની બનાવેલી મલાઈ આપણે તાજી એમાં એડ કરી દઈશું. અને શાકને આપણે એકવાર હલાવી લઈશું. મિત્રો આપણે શાકને હલાવી લઈશું. તો મિત્રો આપણે કસૂરી મેથી અને ગરમ મસાલો પાછળથી એડ કર્યો છે અને મલાઈ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે શાકની. હવે આપણે ગેસને બંધ રાખ્યો છે. ઢાંકી અને એકાદ મિનિટ પછી આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણું શિયાળાનું સિઝનનું શાક મેથી મટર મલાઈ. આપણે આને લીલા ધાણાથી ગાર્નિશ કરીએ છીએ. મિત્રો આને પરોઠા કે રોટલી સાથે તમે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તો મારી ચેનલ જો તમે જોતા હોય અને મારા વિડીયો તમે જોતા હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.